કચ્છમાં એક અત્યંત ચોંકાવનારી અને પર્યાવરણ પ્રેમીઓની ચિંતામાં ભારે વધારો કરતી ઘટના સામે આવી છે। વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતી રામસર સાઇટની બિલકુલ નજીક આવેલા છસલા અને ફુલાઈ ગામ વચ્ચેના દંડ એટલે કે કુદરતી તળાવમાં લાખોની સંખ્યામાં માછલીઓના રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યા છે। વિશાળ જળાશયના પાણીની સપાટી પર જ્યાં જુઓ ત્યાં માત્ર મૃત માછલીઓ જ તરતી દેખાઈ રહી છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ભયાનક હોનારતની સત્ય હકીકત ત્યારે બહાર આવી જ્યારે સ્થાનિક સ્તરે કોઈ નાગરિક દ્વારા ઘટનાનો વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો। વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। વિડીયોમાં કિનારાથી લઈને તળાવની અધવચ્ચે સુધી લાખોની સંખ્યામાં માછલીઓ મૃત અવસ્થામાં પાણી પર તરી રહી છે। સામૂહિક મોતના આ દ્રશ્યો એટલા વિચિત્ર અને ચિંતાજનક છે કે જેને જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે તેમ છે। અકાળે થયેલા વિનાશને કારણે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં ઘેરા શોકની સાથે ભારે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। રામસર સાઇટની નજીકનો આ વિસ્તાર અનેક યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન ગણાય છે। આવા સંવેદનશીલ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં જળચર જીવોના મોત થવા તે સમગ્ર નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ માટે એક મોટો ખતરો સાબિત થઈ શકે છે। પર્યાવરણવાદીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જો આ પ્રદૂષિત પાણી અથવા મૃત માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ અન્ય પક્ષીઓ કરશે તો પક્ષીઓના મોતના બનાવો પણ સામે આવી શકે છે। લાખો માછલીઓના સામૂહિક અને રહસ્યમય મોત પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, તે પણ એક મોટો કોયડો બનેલો છે। પ્રાથમિક દ્રષ્ટિએ પાણીમાં ઓક્સિજનની માત્રા અચાનક ઘટી જવી, કોઈ ઝેરી રસાયણ કે દૂષિત પાણીનો તળાવમાં નિકાલ થવો અથવા તો ઉનાળાની આકરી ગરમીના કારણે પાણીના તાપમાનમાં થયેલો અસામાન્ય ફેરફાર જવાબદાર હોઈ શકે છે। જોકે સત્ય હકીકત તો વૈજ્ઞાનિક તપાસ બાદ જ બહાર આવી શકશે। ગંભીર ઘટનાને પગલે જાગૃત નાગરિકો અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવવામાં આવી છે। તળાવના પાણીના નમૂના લઈને તેને તાત્કાલિક લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે। આ અંગે તંત્ર દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ મોત કુદરતી છે, જોકે તપાસ ચાલુ છે। વેસ્ટ ડિવિઝનમાં નખત્રાણા પશ્ચિમ રેન્જમાં છારી દંડ કરીને એક રામસર સાઇટ છે, કન્ઝર્વેશન છે। એની અંદર હમણાં મીડિયામાં એક વિડીયો ને મેસેજ વાયરલ થાય છે કે એમાં માછલીઓનું મોટા પ્રમાણે મૃત્યુ થાય છે। જે બાબતે જણાવવાનું કે આ જે જૂનથી લઈને વરસાદ પડે ત્યાં સુધીનો જે ભેજ છે દર સાલ ભૂતકાળમાં પણ દર વર્ષ આમાં માછલીઓ કુદરતી રીતે મોટા પ્રમાણમાં એમનું નેચરલ ડેથ થતું હોય છે, મૃત્યુ થતું હોય છે। એની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અને જૂના ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના માણસો અને સ્થાનિક જોતા પણ એવું લાગે છે કે આ કુદરતી મોત છે। એના પ્રાથમિક કારણોમાં એક ખારાશ, પાણીની ખારાશ વધવી આ સિઝનમાં, બીજું પાણીનું સ્તર જે છે એ ઓછું થવું, એની ડેપ્થ ઓછી થવી અને છીછરું થવાથી પાણી ટેમ્પરેચર વધે છે અને આ સિઝનમાં હવા વધારે ચાલવાથી અને એના કારણે માટી જે છે એ પાણીમાં જવાથી, પાણી દૂષિત થવાથી પણ એમાં શ્વાસ ઊંધાવાનું, માછલીનું આંખોમાં માટી પડવાથી હાજરી થવાથી અને પાણીનું ટેમ્પરેચર તેમજ ખારાશ વધવાથી એ કુદરતી સામૂહિક માછલીનું કુદરતી મૃત્યુ થતું હોય છે। જે આજની હમણાંની જે પરિસ્થિતિ છે એ પણ દર સાલ બનતી એક પ્રક્રિયા છે। એ બાબતે અમે સ્થળ ઉપર જઈને ખરાઈ કરી છે। આમાં કોઈ શિકાર જેવો કોઈ પ્રશ્ન બનેલ નથી, આ એક કુદરતી મૃત્યુ થયેલું છે।